નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વાયનાડમાં ભૂસ્ખલનથી 4 ગામ ધોવાઈ જતા 400 નાગરિકો ગાયબ અને 80 મોત। સુરતમાં મેટ્રો બ્રિજના 2 ઊભા ફાડિયા થઈ જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી। ઓલિમ્પિકમાં નિશાનબાજીમાં મોટું નિશાન પાર પાડતી મનુ ભાકર, મેડલની હેટ્રિકની સંભાવના। એક તરફ ચોમાસું અને ગંદકી તથા બીજી તરફ જામનગરમાં આગળ વધતો રોગચાળો। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, જેમાં 4 ગામ ધોવાઈ ગયા હતા। મકાન, પુલ, રસ્તા અને વાહનો પણ ધોવાઈ ગયા હતા। અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા હોવાના અહેવાલો છે। આ ઉપરાંત 116 નાગરિકો હોસ્પિટલમાં દાખલ છે અને આ અલગ અલગ 4 ગામોના 400થી વધુ લોકો ગુમ હોવાને કારણે આ મૃત્યુઆંક હજુ મોટો બનશે એવી દહેશત સેવવામાં આવી રહી છે। આ દુર્ઘટના ગઈકાલે સોમવારે મોડી રાત્રે 2 વાગ્યે બની હતી। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર હાજર છે। કન્નૂરથી સેનાના 225 જવાનોને વાયનાડ મોકલવામાં આવ્યા છે। આમાં મેડિકલ ટીમ પણ સામેલ છે। આ સિવાય એરફોર્સના 2 હેલિકોપ્ટર પણ બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ભારે વરસાદના કારણે તેમને પાછું ફરવું પડ્યું છે। વાયનાડના 4 ગામોમાં ભૂસ્ખલન થયું છે। મુંડક્કાઈ, ચુરામાલા, અટમાલા અને નુલપુઝા। 5 વર્ષ પહેલા 2019માં આ જ ગામોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોના મોત થયા હતા। 5 લોકો આજ દિન સુધી મળ્યા નથી। 52 મકાનો ધરાશાયી થયા હતા। સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના 2 ભાગ થઈ ગયા છે। હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા સેવાઈ રહી છે। હાલમાં સારોદલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। 2-3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે। મેટ્રોનો જે સ્પાન મૂકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે, જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે। સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે। ભેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિલોમીટર એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2021થી મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી હતી। વર્ષ 2022માં સુરત મેટ્રો લાઇન 2 કોરિડોરનું નિર્માણ કાર્ય માટે CS6 પેકેજ હેઠળ મજુરાથી સરોલી વચ્ચે 8.02 કિલોમીટરમાં નિર્મિત થનારા એલિવેટેડ માર્ગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, દિલીપ બિલ્ડકોન લિમિટેડને નિર્માણ માટે 702 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર જારી કર્યો હતો। સુરત શહેરની ઓળખ કેબલ બ્રિજ હવે ખાડા બ્રિજ તરીકે થવા જઈ રહી છે, કારણ કે 145 કરોડના ખર્ચે 2018માં જ બનેલો કેબલ બ્રિજ 3 દિવસના વરસાદમાં ધોવાઈ ગયો છે। બ્રિજની શરૂઆતમાં જ મોટા ખાડા પડ્યા છે, જેને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવી ટેકનોલોજી સાથે બનેલા બ્રિજની 6 વર્ષમાં જ દયનીય હાલત થઈ ગઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ બ્રિજ પર ખાડા પડતા પ્રજાના પૈસા પાણીમાં ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રાજ્યભરમાંથી બ્રિજ ખખડધજ થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ગત 25 ફેબ્રુઆરી 2024ના પીએમએ ઉદ્ઘાટન કરેલા દ્વારકાના સિગ્નેચર બ્રિજનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડી પાસે ઓવરબ્રિજમાં 8 થી 10 ફૂટ લંબાઈનું ગાબડું પડ્યું હતું અને સળિયા પણ દેખાવા લાગ્યા હતા। પેરિસ ઓલિમ્પિકમાં 2024માં ભારતની મહિલા શૂટર મનુ ભાકરે રેકોર્ડ બનાવ્યો છે। મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પહેલી ભારતીય બની ગઈ છે। મનુએ આ પહેલા 10 મીટર એર પિસ્તોલ મહિલા વર્ગમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। હવે તેણે ટીમ ઇવેન્ટમાં સરબોજ સિંહ સાથે વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે।
મનુ ભાકરની આ સિદ્ધિ પર આખો દેશ આનંદ મનાવી રહ્યો છે, પરંતુ મનુ ભાકર હજુ વધુ એક મેડલ જીતવાની તૈયારી કરી રહી છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પોતાનો પહેલો મેડલ 28 જુલાઈના રોજ જીત્યો હતો. આ જીત સાથે તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું ખાતું પણ ખોલ્યું. મનુ ભાકર ઓલિમ્પિકમાં શૂટિંગ ઇવેન્ટમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા એથ્લીટ પણ બની. તેણે 10 મીટર એર પિસ્તોલ મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે આજે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાનો બીજો મેડલ જીત્યો હતો. તેણે 10 મીટર એર પિસ્તોલની ટીમ ઇવેન્ટમાં સરબજોત સિંહ સાથે આ કારનામું રચ્યું. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ સાઉથ કોરિયાની ટીમને 16-10ના અંતરથી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ જીતીને મનુ ઓલિમ્પિકની એક જ સિઝનમાં 2 મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં રોગચાળો, ખંભાળિયામાં ઢોરનો ત્રાસ અને રામ મંદિર નિર્માણમાં અડચણ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગરની જનતા માટે હાડકાની ઘનતા માપવાનો એટલે કે ઓસ્ટિયોપોરોસિસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા મુજબ દર 3 માંથી 1 સ્ત્રીને અને દર 5 માંથી 1 પુરુષને ઓસ્ટિયોપોરોસિસ હોય છે. 50 વર્ષની ઉંમર પછી થતા 80% ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસના કારણે થાય છે. મોટી ઉંમરના લોકોમાં ઊંચાઈ ઘટી જવી, કમરથી વાંકા વળી જવું જેવી તકલીફો ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકા નબળા પડવાથી થાય છે. હાડકા, સાંધા અને સ્નાયુઓના રોગો જેવા કે તમામ પ્રકારના વા, કમર, ગોઠણ અને પેનીનો દુખાવો, મચકોડ આવી જવી, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર અને આ બધી જટિલ તકલીફો માટે થતી સારવારમાં સ્ટીરોઇડ જેવી ભારે દવાઓના કારણે આપણા શરીરના હાડકા નબળા અને પોલા થઈ જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસની તપાસ માટેના કેમ્પમાં હાડકાની ઘનતા સ્પેશિયલ મુંબઈના મશીન દ્વારા માપવામાં આવશે. તો કેમ્પની તારીખ નોંધી લેશો. કેમ્પ 1 તારીખ 6 ઓગસ્ટ 2024 મંગળવારના, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. કેમ્પ 2 તારીખ 8 ઓગસ્ટ 2024 ગુરુવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિરની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. કેમ્પ 3 તારીખ 10 ઓગસ્ટ 2024 શનિવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, ડોક્ટર ડાંગરની હોસ્પિટલની બાજુમાં, સુમેર ક્લબ રોડ, જોલી બંગલો, જામનગર. આ કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો. મોબાઈલ 63 521 66 021. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગરની જનતાને ઓસ્ટિયોપોરોસિસ કેમ્પનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે. ભારતભરમાં 200 થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક. આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં, હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે.
SEIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SEIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓ. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં ચોમાસા સિવાયના દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ જોવા મળતું હોય છે. એમાં પણ હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ વધવા પામ્યું છે. ઘણા સ્થળો એવા છે જ્યાં દિવસો સુધી સફાઈ થતી પણ નથી. ઉપરાંત શહેરમાં કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા ઉલટી અને ચાંદીપુરા સહિતના રોગોએ માથું ઉચક્યું છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના તાવ અને કળતર સહિતના રોગો પણ જોવા મળી રહ્યા છે. આ બધી બાબતોને કારણે જામનગર મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રો ઉપરાંત જીજી હોસ્પિટલમાં પણ દર્દીઓનો ભારે ઘસારો જોવા મળે છે. જીજી હોસ્પિટલમાં કાયમી પુખ્ત નાગરિકોના અંદાજે 600 થી 700 જેટલા OPD કેસ તેમજ 200ની આસપાસ બાળકોના કેસો પણ જોવા મળી રહ્યા છે.
આ ઉપરાંત શહેરના 12 આરોગ્ય કેન્દ્રોમાં એવરેજ કુલ 1500ની આસપાસ દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ સાથે જ શહેરમાં આવેલા 200થી વધુ ક્લિનિક અને હોસ્પિટલમાં પણ દરરોજ અંદાજે 4 થી 5000 લોકો વિવિધ રોગોની દવા અને સારવાર મેળવવા માટે જઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ તંત્ર દ્વારા બેઠકો થતી રહે છે, પરંતુ રોગચાળાની સ્થિતિમાં છેલ્લા 1 મહિના દરમિયાન કોઈ સુધારો જોવા મળ્યો નથી. વધુને વધુ લોકો જુદી જુદી બીમારીઓ માટે ક્લિનિકલ અને હોસ્પિટલોની મુલાકાત લેવા મજબૂર બની રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે વિવિધ રહેણાંક વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર રસ્તે રઝળતા ઢોરોનો અનહદ ત્રાસ છે અને આ ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હોવાથી ખંભાળિયાના નાગરિકોમાં ભારે રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. ખંભાળિયાના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના ટોળા જોવા મળે છે. શહેરના તમામ વિસ્તારોમાં નળધણિયાતા પશુઓના ડેરા જોવા મળે છે. આ રખડતા પશુઓ રસ્તાઓ પર અડીંગો જમાવી બેસે છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં પશુઓમાં આંતરિક લડાઈઓ થતી હોય છે, જેને કારણે ખંભાળિયાના નાગરિકો ભય અનુભવી રહ્યા છે. ખાસ કરીને સતત ટ્રાફિકથી ધમધમતા નગર નાકા ચોક, જોધપુર દરવાજા, 4 રસ્તા, નવાપરા તથા હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ ખૂબ વધી ગયો હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે દરકાર લેવામાં આવતી નથી, જેથી પાલિકા પ્રત્યે લોકોમાં અસંતોષ છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું બાંધકામ અટકી ગયું છે. સ્થિતિ એ છે કે બાંધકામની સ્પીડ છેલ્લા 3 મહિનાથી ધીમી પડી ગઈ છે. કારણ એ છે કે કામમાં લાગેલા મજૂરો પોતપોતાના ઘરે જતા રહ્યા છે અને હવે પાછા આવવા માટે તૈયાર નથી. રામ મંદિરનું બાંધકામ કરાવી રહેલી L&T કંપનીની પણ વાત મજૂરો સાંભળવા તૈયાર નથી. આ સ્થિતિને જોતા રામ મંદિર બાંધકામ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રએ તેમાં પ્રતિક્રિયા આપવી પડી છે અને તેમણે કંપનીને કહી દીધું છે કે તે ફટાફટ 200થી વધારે મજૂરો અહીં નવા કામે લગાડે. હકીકતમાં જોઈએ તો રામ મંદિર બાંધકામમાં મજૂરોની ભારે કમી જોવા મળી રહી છે અને છેલ્લા 3 મહિનામાં રામ મંદિર બાંધકામની ગતિ વધારે ધીમી પડી ગઈ છે. તેને લઈને રામ મંદિર બનાવવાનો જે ટાર્ગેટ રાખ્યો હતો તે અનુરૂપ રામ મંદિર બાંધકામમાં 2 મહિના મોડું થઈ શકે છે. રામ મંદિર બાંધકામ સમિતિ તરફથી ડિસેમ્બર 2024નો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. હવે મજૂરોની કમીના કારણે ટાર્ગેટ પૂરો કરવામાં તકલીફો સામે આવી રહી છે. મજૂરોની કમી પાછળનું કારણ ભીષણ ગરમી. આ લોકો ભારે ગરમીના કારણે પોતપોતાના ઘરે જતા રહ્યા છે. હવે મંદિરનું બાંધકામ કરી રહેલી L&T મજૂરોને પાછા લાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું વરસાદ અને ટ્રાફિક ડ્રાઈવ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 9403 31960 અને 9403 19366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે,
મેહુલનગર જામનગર, બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા જામનગર. મોબાઈલ 98 285 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. ત્યારબાદ ગઈકાલે સોમવારે જિલ્લાના કાલાવાડ અને લાલપુર તાલુકા મથકે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામનગર શહેરમાં પણ આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન ઝરમર વરસાદ નોંધાયો હતો. આજે મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાક દરમિયાન કાલાવાડ તાલુકા મથકે 40 મીમી અને લાલપુર તાલુકા મથકે ઝાપટા નોંધાયા હતા. ત્યારબાદ આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન જામનગર શહેરમાં 2 મીમી અને કાલાવડમાં ફરીથી 36 મીમી તેમજ લાલપુરમાં ફરીથી ઝાપટું નોંધાયું હતું. દરમિયાન ગ્રામ્ય વિસ્તારોનો અહેવાલ જણાવે છે કે જામજોધપુર તાલુકાના ધુંધળામાં 53 મીમી વરસાદ, કાલાવડના મોટા વડાણામાં 42 અને મોટા પાંચ દેવડામાં 35 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત લાલપુરના મોટા ખડબામાં 16 અને કાલાવડના નીકાવત તથા જામનગરના મોટી ભલસાણમાં 15 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સમાણા, હરિપર, મોડપર, ભણગોર, પીપરટોળા, ભલસાણ બેરાજા, લતીપર અને વસઈમાં સામાન્ય ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલો છે. આ સાથે જ આજે મંગળવારે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વધુ 15 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં જામનગરમાં 11 મીમી અને લાલપુર તાલુકા મથકે 3 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. આજે મંગળવારે જામનગરના સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જામનગર તાલુકાના નંદપુર ગામ નજીક આવેલ ઊંડ એક ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક પુષ્કળ હોવાથી આ ડેમના નીચેના વિસ્તારમાં આવતા જામનગર તાલુકાના તમાચણ, ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા અને જોડિયા તાલુકાના લખતર ગામોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. જામનગર શહેરમાં પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જુદા જુદા પોલીસ સ્ટેશન અંતર્ગત ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો અને વાહન માલિકો વિરુદ્ધ જુદા જુદા પ્રકારના ગુનાઓ નોંધવામાં આવે છે અને દંડનીય કાર્યવાહીઓ પણ કરવામાં આવે છે. પોલીસે આવી એક વધુ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત 10 જેટલા બાઇક ચાલકો અને 18 જેટલા કોમર્શિયલ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને વાહનો ડિટેઇન કર્યા છે. ટ્રાફિક શાખાના પીઆઈ MB ગજ્જરના માર્ગદર્શન હેઠળ આ તમામ કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં કાચ પરની બ્લેક ફિલ્મ તથા ટ્રિપલ સવારી બાઇક વગેરે બાબતો અંગે ચેકિંગ ચાલુ છે. ઇકો વાહનો અને ટ્રાવેલર્સની બસો વિરુદ્ધ પણ કાર્યવાહીઓ થઈ રહી છે અને 28 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં એક તરફ વિવિધ પ્રકારના રોગોને કારણે દર્દીઓથી હોસ્પિટલો અને ક્લિનિક ઉભરાઈ રહી છે, બીજી તરફ શહેરમાં હાલમાં ચોમાસાની સિઝન દરમિયાન વિવિધ વિસ્તારોમાં ગંદકી પણ જોવા મળી રહી છે અને જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. તે દરમિયાન ગઈકાલે સોમવારે 29 જુલાઈએ જામનગરના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખીમસુરિયા દ્વારા સ્વચ્છતા સફાઈ અંગે એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મેયરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને જરૂરી અને કડક સૂચનાઓ આપી છે. મેયર સુધી ફરિયાદો પહોંચી છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કામગીરીઓ યોગ્ય રીતે થતી નથી. શહેરમાં ઘણી જગ્યાએ ગંદકી જોવા મળે છે. આંગણવાડી અને ધાર્મિક સ્થાનો જેવી જગ્યાઓ આસપાસ પણ ગંદકી જોવા મળે છે. અમુક કાયમી સફાઈ કામદારો યુનિફોર્મમાં જોવા મળતા નથી. કચરાના કેટલાક પોઈન્ટ બંધ કરાવ્યા પછી પણ આવા સ્થળોએ કચરો ઠલવાતો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કચરો એકત્ર કરવાની ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરી સંબંધે પણ નગરજનો દ્વારા કોર્પોરેશનમાં અને અધિકારીઓ સમક્ષ ફરિયાદો થઈ રહી છે. આ ઉપરાંત સફાઈ વિભાગના ઝોનલ અધિકારીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જેવા અધિકારીઓ પોતાની કામગીરી અનુસંધાને ફિલ્ડમાં હાજરી આપતા ન હોવાની પણ કેટલાક કિસ્સાઓમાં ફરિયાદો ઉઠવા પામી હતી. આ તમામ અધિકારીઓને મેયરે કડક સૂચનાઓ આપી છે. મેયરે આ બેઠકમાં સ્વચ્છતા વિભાગની કામગીરીની સમીક્ષા કરી ત્યારે આ વિભાગ સંભાળતા કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશીષ જોશી અને દંડક કેતન નાખવા ઉપરાંત નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા તથા કોર્પોરેશનની સેનિટેશન કમિટીના ચેરપર્સન જસુબા ઝાલા વગેરે હાજર રહ્યા હતા. નગરજનોની લાગણી એવી છે કે મેયરે આ બેઠક બોલાવીને ખૂબ જ સારું કામ કર્યું છે, પરંતુ આ બેઠકમાં મેયર દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓનું જો પાલન કરવામાં આવશે તો શહેરમાં ગંદકી બાબતે થોડો સુધારો જોવા મળી શકે છે. કોડીનાર પંથકની માસૂમ બાળા ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને કોડીનાર કોર્ટે ફાંસીની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 2 વર્ષ પહેલાની ઘટનામાં SP જાડેજાએ સીટની રચના કરી
25 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના એક ગામે આજથી 2 વર્ષ પહેલા પોક્સો અંગેનો ગુનો નોંધાયો હતો. જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને તકસીરવાન ઠરાવી દેહાત દંડ, ફાંસીની સજા અને ₹25,000નો દંડ ફરમાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કેસની વિગતો આપતા જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું કે કોડીનાર તાલુકાના એક ગામે આજથી 2 વર્ષ પહેલા આરોપીએ ભોગ બનનાર અને મરણ જનાર 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કરી મોત નિપજાવી લાશને બાચકામાં ભરી અવાવરૂ જગ્યાએ મૂકી દીધી હતી. તે અંગે ગુનો નોંધાતા બનાવની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ તપાસ માટે SITની રચના કરી હતી. જામનગરના ગુરુદ્વારામાં ગુરુદ્વારા સિંઘ સભાના સંગતના સભ્યો અને તેમના સહયોગીઓ દ્વારા 40 કિલોવોટની હેવી સોલાર પેનલ લગાડવામાં આવી છે. આ તમામ દાતાઓએ તેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ સોલાર પેનલના કારણે આ ધાર્મિક સ્થળમાં વીજળીની મોટી બચત થશે, જેથી સંસ્થાના ટ્રસ્ટને ફાયદો થશે. અહીં સોલાર પેનલમાં 73 નંગ પેનલ ₹15 લાખના ખર્ચે લગાવવામાં આવી છે. પ્રતિ એક પેનલ 550 વોલ્ટની છે. આ માટે જામનગરના વીજ તંત્રએ સહયોગ આપ્યો હતો. પેનલના કારણે ગુરુદ્વારામાં દરરોજ 150 થી 200 યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન થશે, જેથી ગુરુદ્વારાને દર વર્ષે ₹5 થી 6 લાખની વીજ બિલની બચત થશે. ઉપરાંત વધારાની વીજળી વીજ તંત્રને વેચાણ કરીને ટ્રસ્ટ આર્થિક લાભ પણ મેળવી શકશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના જલારામનગરમાં રહેતા મનીષ શાંતિલાલ હિંડોચાએ અનિરુદ્ધસિંહ ઝાલા સહિતના 10 લોકો વિરુદ્ધ વ્યાજ બાબતની ફરિયાદ નોંધાવી છે. તુતારપરના કાંતિભાઈ મોહનભાઈ સંઘાણીએ રાજકોટના ઘનશ્યામ કેશવજીભાઈ પટેલ વિરુદ્ધ જમીન અન્યને વેચી નાખવા બાબતે ફરિયાદ નોંધાવી છે. જામનગરના અજીત જયસુખભાઈ પાલાએ 5 દેવડા ગામના સાજિદ હારૂન મલેક અને જામનગરના વસીમ હારૂન મલેક વિરુદ્ધ ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે. વરસાદના નવા રાઉન્ડમાં દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 2 અને કલ્યાણપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દરિયામાં માછીમારી પર હાલ પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરી રહેલા દ્વારકા તથા સલાયાના 8 માછીમારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઓખા અને અમદાવાદ વચ્ચે આગામી જન્માષ્ટમીના દિવસે સ્પેશિયલ ભાડાથી ખાસ ટ્રેન દોડશે. આવતીકાલે બુધવારથી બુકિંગ શરૂ થશે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાના નવનિયુક્ત ચેરમેન સુશીલ કુમાર સિંઘે તાજેતરમાં દ્વારકાના વાડીનાર બંદરની મુલાકાત લીધી છે. ભાણવડ તાલુકાના સણખલા ગામના 22 વર્ષના ભાવેશ ભીખુભાઈ લુડરિયાએ ઝેરી દવા પી લઈ આપઘાત કર્યો છે. કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં રહેતી 24 વર્ષની પરિણીતા રેખાબેન રાજુભાઈ કારાવદરાએ ઝેરી દવા પી લેતા મૃત્યુ થયું છે. ઓખા મંડળના સુરજ કરાડી ગામના 28 વર્ષના સંજય દેવાભાઈ વેગડાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. સ્વર્ગસ્થ કેશવજી લાલજીભાઈ સાંચલાના પુત્ર અનિલભાઈ તે નિલેશભાઈ તથા દીપકભાઈના કાકાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વાયનાડમાં ભૂસ્ખલનથી 4 ગામ ધોવાઈ જતા 400 નાગરિકો ગાયબ અને 80 મોત. સુરતમાં મેટ્રો બ્રિજના 2 ઊભા ફાડિયા થઈ જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી. ઓલિમ્પિકમાં નિશાનબાજીમાં મોટું નિશાન પાર પાડતી મનુ ભાકર, મેડલની હેટ્રિકની સંભાવના. એક તરફ ચોમાસું અને ગંદકી તથા બીજી તરફ જામનગરમાં આગળ વધતો રોગચાળો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.